બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં ઉનાળાના બફાટ વચ્ચે રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ટોળકીઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। દિયોદરની ગાયત્રીનગર સોસાયટીના ગત રાત્રિ દરમિયાન બે પરિવાર આગાશી પર સૂતા હતા, જ્યાં મોડી રાત્રે બે ઘરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ગાયત્રીનગર સોસાયટીમાં પરિવારો ધાબાની અગાશી પર સૂતા રહ્યા અને અજાણી ચોર ટોળકીએ ચોરીનો મોટો હાથફેરો કરી મોટી ચોરીનો અંજામ આપી હતી અને ચોર ટોળકી ફરાર થઈ ગઈ છે। વહેલી સવારે પરિવાર ઉઠીને ઘરોમાં પ્રવેશતા તિજોરી અને અન્ય સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થવાનું જાણવા મળ્યું હતું। જોકે બંને પરિવારોએ ઘરોના દરવાજા ખોલી ચોરોએ બિંદાસ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ દિયોદર પોલીસ મથકે આપી છે અને દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઉલ્લેખનીય છે કે દિયોદર પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ, હોમગાર્ડ, જીઆરડી જવાનો સતત પેટ્રોલિંગમાં હોવા છતાં ચોરીઓનો બનાવ પ્રતિદિન વધતો જોવા મળતા શહેરના સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો હવે દિયોદર પોલીસ ચોરીને અંજામ આપતા ચોર ટોળકીને ઝડપી પાડે તેવી આશા લઈને દિયોદરના પીડિત પરિવારો બેઠા છે। હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું। નામ પુરોહિત જયેશ દેવરામભાઈ। ગઈકાલ રાતે જ્યારે અમે 10 થી 11 વાગે સૂઈ ગયા ત્યારે અને સવારે જ્યારે જાગીને જોયું ત્યારે રૂમની અંદર પાછળનો ગેટ દરવાજો તૂટી ગયેલો હતો અને તિજોરીમાંથી બધી વસ્તુ વ્યસ્ત પડેલી હતી અને જ્યારે ચેક કર્યું ત્યારે અંદર સોનાના દાગીના જેવા કે મંગળસૂત્ર 2 તોલાનું, 1 તોલાની ચેન અને વીંટીઓ 3-4 જેવી વીંટીઓ એ બધું મળ્યું ન હતું। તે બધું મૂળ ચોરી થઈ ગયેલું હતું અને એવું લાગે છે કે કોઈક જાણ ભેદું હોય, જે રીતે ચોરી થઈ, જે રીતે દેખવામાં આવ્યું તો જાણ ભેદું હોય તેવું લાગે છે। અને મારી પોલીસને અમે જાણ પણ કરી છે અને નમ્ર અપીલ એવી છે કે જલ્દથી જલ્દ આ જે પણ સક્રિય હોય જેણે કર્યું તેને ઝડપથી પકડી લે અને આગળની કાર્યવાહી કરે, કારણ કે આવા બીજું કોઈ આવી ચોરી થતી અટકે। રજનીકાંત હમીરભાઈ, રહેવાસી ગાયત્રીનગર સોસાયટી। મારે 2 લાખ રૂપિયા રોકડા ને 6 લાખનો દાગીનો જયેલો છે। અમે પોલીસભાઈ આટલો ન્યાય મોગો છો, અમારે જલ્દી જલ્દ દાગીના ને પૈસા પાછા આવે। અમે ગરીબ માણસો સાહેબ ને અમે મજૂરી કરો છો। અમારે વેપારીને ભરવા માટે અમે પૈસા લીધા હતા મારા મોટા ભાઈ પાસે 2 લાખ રૂપિયા। આ જો એક 2 સોનાની ચાના હતી ને એક દોરો હતો ને એક બુટ્ટી હતી, ટોટલ 6 લાખના થતા હતા ને સેટ, એમ કરીને 6 લાખના દાગીના 2 લાખ રૂપિયા રોકડા જયેલા છે અમે।